અને આ વ્હાઇટ થ્રેડ જે પહેલાનો થ્રેડ છે એ બી સાથે રાખશું, એને ટાઈટ કરશું, એને ખેંચશું તો આ આપોઆપ ટાઈટ થઈ જશે. હવે નેક્સ્ટના અંદર ફરીથી 3 ડબલ ક્રોશે રેડ કલરથી આને આ સાઈડ જ રાખશું. ઓકે, હમણાં એને અંદર આપણે સાથે નહીં લઈએ. ફરીથી આપણને કલર ચેન્જ કરવાનો છે તો બે લૂપ પર રૂકી જશું. આ રેડને આમ સાઈડ પર લઈ લેશું અને વ્હાઇટ થી આપણે લૂપ સિંગલ લૂપ નિકાલશું આપણે. પછી ફરીથી આ રેડને यहाँ લઈ લેશું અને નેક્સ્ટ જે સ્પેસ છે વहाँ નાખશું. જે 2 ચેન આપણે સ્કીપ કરેલી એ સ્પેસમાં આપણે હવે 3 ડબલ ક્રોશે લઈ રહ્યા છે. થર્ડ ડબલ ક્રોશેમાં ફરીથી બે લૂપમાં રૂકી જશું. પછી આ વ્હાઇટ છે ફરીથી આને આમ નીચે લેશું, રેડને यहाँ જોઈન કરશું, ફરીથી વ્હાઇટ આપનો यहाँ આવી જશે, રેડને अपने ફિંગર પર લેશું અને રેડ થી 3 ડબલ ક્રોશે કરશું.